ગુજરાતમાં ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં અગ્નિકાંડમાં એમપીના મંત્રીએ કહ્યું કે કાયદા પ્રમાણે ફેક્ટરીના માલિકને સજા થવી જોઈએ। ડીસા અગ્નિકાંડમાં એમપીના મંત્રી નાગરસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે અને તેઓ પણ બનાસકાંઠા ડીસામાં પહોંચ્યા છે। મંત્રીનું કહેવું છે કે કાયદા પ્રમાણે ફેક્ટરીના માલિકને સજા થવી જોઈએ અને આ ખૂબ દુઃખદ ઘટના છે। સાથે સાથે સરકારના આ પ્રમાણે ગંભીર છે કે કામદારો કામની શોધમાં ગુજરાત આવતા હોય છે। મધ્યપ્રદેશના મંત્રી નાગરસિંહ ચૌહાણનું કહેવું છે કે સમગ્ર કેસમાં જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરવામાં આવતી છે તો પરિવારજનો માટે શું કરવું તેને લઈ એમપી સરકારના વિચારણા કરશે અને પરિવારજનોને સાંત્વના આપવામાં આવી છે। અમને ભરોસો અપાવ્યો છે કે સરકાર તમારી સાથે છે। देखिए, ये बहुत ही दुखद घटना है और इस दुख की घड़ी में पूरा देश जो दुखी परिवार है उसके साथ है। मध्य प्रदेश के मुख्यमंत्री जी और गुजरात के माननीय मुख्यमंत्री जी के निर्देश के अनुसार ही मध्य प्रदेश की सरकार और गुजरात की टीम पूरी यहाँ पर लगी है और जो मृतकों की संख्या आपको भी पता है, मुझे भी पता है, लेकिन जो दुखी परिवार है उसके साथ पूरी मध्य प्रदेश की सरकार और देश की सरकार भी साथ में है और गुजरात की सरकार ने भी जो पीड़ित परिवार है उसके मुआवजे की घोषणा की है, मध्य प्रदेश की है और देश के प्रधानमंत्री जी ने भी की है। ડીસા અગ્નિકાંડ મૃતકોના પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યું છે। એમપી મૃતકના પરિવારજનોની ઓળખીને મૃતક દેહ લઈ જાય છે। મોડી રાતથી પરિવારજનો પહોંચ્યા છે। ડીસા સિવિલ એક પરિવારનું કહેવું છે કે દીકરી અને જમાઈને જોઈ શક્યા નથી અને સરકાર આ મામલે કોઈ સહાય કરે તે જરૂરી બન્યું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।